હવે વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂકને લઈને માંગ તેજ બની છે અને ગુરુ શિષ્ય પરંપરા મુજબ નિમણૂક કરવાની માંગ ઉઠી રહી છે। રાજુગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ચીમકી આપતા મામલો વધુ ગરમાયો છે। મંદિર ઘણા સમયથી સરકાર હસ્તક હોવા છતાં પૂર્વ મહંતની મુદત પૂર્ણ થયા બાદ હરિગીરીજી સામેના આક્ષેપોને કારણે સરકાર દ્વારા નિયંત્રણમાં લેવામાં આવ્યું છે। હવે શ્રાવણ માસ નજીક આવતા મહંતની નિમણૂક તાત્કાલિક કરવાની માંગ સાથે મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને વિડીયો પણ વાયરલ થયો છે। ભવનાથ મંદિરમાં મહંત વિવાદ તેજ બન્યું છે, જેમાં ગુરુ શિષ્ય પરંપરા મુજબ નિમણૂકની માંગ ઉઠી રહી છે। હવે શ્રાવણ માસ નજીક આવતા નિમણૂક માટે દબાણ છે વધી રહ્યું છે। પત્ર અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે। આ ભવનાથ મંદિરમાંથી વિખોટા પાડવાથી અમે અમારો હક દાવા માટે અરજી લખવી છીએ, કોર્ટમાં જાવી છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી। કેમ કે અમારી પાસે પૈસા નથી। જેની પાસે પૈસા છે એનો ઓર્ડર થાય છે, ખોટા માણસનો ઓર્ડર થાય છે, સાચા માણસનો ઓર્ડર થતો નથી। તો ભવનાથની અંદર 300 વર્ષનો મારો ગુરુ શિષ્યનો પરંપરા હું સાચવીને બેઠો છું અને હું આ વસ્તુ પૂરી કરીશ કે આ વસ્તુ મેં અત્યારે જે અરજી લખી છે એ અરજી વહેલા તકે તમે